નમસ્કાર મિત્રો, હું અમી મજમુનદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ ઉર્મિલા શુક્લ લિખિત વાર્તાનો ભાવાનુવાદ સ્ત્રી અવતાર. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા સ્ત્રી અવતાર. એના ખોળામાં મુન્ની હતી. હળવે હાથે મુન્નીને એ થપથપાવતી હતી, પણ મન ક્યાંક અલગ દિશામાં ભટકતું હતું. વિચારતી હતી કે સમાજની નવી સભ્યતાના સોપાનો ખરેખર અર્થપૂર્ણ હતા. પહેલાનો સમય ઠીક હતો. ધર્મની ઢાલ માનવીને માનવ બનાવી રાખતી. આજના વિજ્ઞાને તો આચાર, સદાચાર કે અત્યાચાર વચ્ચે ક્યાં કંઈ ભેદ રહેવા દીધો છે. અચાનક મુન્નીની સિસકીઓથી વિચારભંગ થયો. મુન્નીના ચહેરા પર નરી નિર્દોષતા હતી. કોઈ પણ પીડાથી અજાણ હતી, ને છતાં મુન્નીને પણ ક્યારેક એ પીડાઓ ભોગવવાની આવશે એ વિચારે એ ત્રસ્ત થઈ. લોકો કહે છે કે સમય બદલાયો છે. બદલાતા સમયમાં નારી ખુદ નારી સ્વાતંત્ર્યની હિમાયતી બની છે. એને સમજાતું નહોતું કે સ્વતંત્રતા પાછળ આપવા પડતા ભોગ કે સમાધાન વિશે એ જાણતી નથી કે જાણવા માંગતી નથી. ભૂતકાળના પાયા પર વર્તમાનની ઇમારત ઊભી થાય એ ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવવું શક્ય બનશે? પોતે આ બધાથી જ્ઞાત હતી, એટલે મુક્તિની, સ્વતંત્રતાની ઈચ્છા રાખ્યા વગર સમાજે નિશ્ચિત કરેલા વડા અને વ્યવસ્થાઓ સ્વીકારી લઈને જાતને અનેક ટુકડાઓમાં વહેંચી દીધી. મમ્મી, પપ્પા અને સુધીર સૌ એના જીવનના અંશ છે, પણ એ સૌથી પોતાનું અલગ અસ્તિત્વ હોઈ શકે એવું વિચાર્યું નહોતું. આજે અહેસાસ થયો છે કે એને પોતાનું વ્યક્તિત્વનું કેટલું મહત્વ છે. એ પોતાની અંદર વેરાયેલા ટુકડાઓમાં જાતને શોધી રહી. કેટલાય ટુકડાઓમાં એ વહેંચાઈ હતી. દીકરી, બહેન, પત્ની. કોઈને વિચાર નહીં આવતો હોય કે એક વ્યક્તિ કેવી રીતે આટલી વહેંચાઈ શકે. સ્ત્રી પણ માણસ છે. કોઈ કેમ વિચારતું નહીં હોય? ક્યાં તો દેવી સ્વરૂપે પૂજે છે, ક્યાં તો... આગળ વિચારવાનું એને ગમ્યું નહીં. વિચારોના વેણની વચ્ચે બાળપણની સ્મૃતિ સપાટી પર આવી. રમકડાઓ, ઘર ઘર રમવા રસોડાના વાસણો, સુંદર નાજુક ઢીંગલીઓ. એ ખુશ હતી. હા, એકવાર ભાઈનું વિમાન જોઈને જીદ કરી હતી. મમ્મીએ એવી સરસ રીતે એને સમજાવી દીધી કે એની દૃષ્ટિમાં વિમાન કરતાં ઢીંગલીનું મહત્વ અને માન વધી ગયું. પોતાને જાતને એ ઢીંગલીમાં જોતી થઈ ગઈ હતી. પછી સમય આવ્યો ત્યારે એ બે વ્યક્તિઓમાં વિભાજિત થઈ. મમ્મીને જોઈતી હતી એક ઘર રખું કુશળ છોકરી જે બે પરિવારોને સાચવે, બે પરિવારોની શાન અને માન બને. પપ્પા ઈચ્છતા હતા કે એ કુશળ વકીલ બને. બે વિરોધાભાસી વિચારોમાં એ આમથી તેમ ફંગોળાતી રહી. તેણે પપ્પાની ઈચ્છા મુજબ LLBની ડિગ્રી લીધી. સાથે સાથે મમ્મીની જેમ સીવણ, ભરત, રસોઈ પણ શીખી લીધું. તેમ છતાં એને લાગતું હતું હજુ એનામાં કંઈ ખૂટે છે. શું એ સમજાતું ન હતું. પરિણામે એ જાત સાથે લડતી રહી. એની અંદર એક હિસ્સો હતો જે સુધીરનો હતો. સુધીર માટે એ સંપૂર્ણ ન હતી.
પત્ની તરીકે એણે ફિલ્મોમાં જોયેલી હિરોઈન જોઈતી હતી, જે કોઈ પણ મુસીબતમાં હસતી રહે. જોકે એની અપેક્ષા કંઈ વધારે ન કહેવાય. શાસ્ત્રોમાં કાર્યેષુ મંત્રી, કર્ણેષુ દાસી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભાની જ વાત છે ને. જ્યારે પુરુષોને સ્વતંત્રપણે પોતાના નિર્ણયો લેવામાં ક્યારે કોઈ સમસ્યા નડે છે? ગરિમા, ધર્મ, ન્યાય અને કહેવાતી સભ્યતાના પ્રતિનિધિ જેવા રામ, કૃષ્ણ, યુધિષ્ઠિરથી માંડી સુધીરનો વિચાર આવ્યો. ચહેરા બદલાયા હતા, પણ સ્થિતિ અને સ્થાન તો એના એ જ. એને એ સાંજ યાદ આવી. કેટલા સ્નેહપૂર્વક એ સુધીરની રાહ જોઈ રહી હતી. સુધીર પાસે એને પૂરેપૂરા છલકાઈ જવું હતું. કેટલી સુખદ અનુભૂતિ હતી એ. સુધીર આવ્યો ને છલકાઈ ઉઠી. અનહદ આનંદની એ ક્ષણ હતી. એને લાગ્યું કે બંને એક સમાન ભૂમિકા પર છે. પણ રાત પડતા એ સીધી સ્વર્ગીય અનુભૂતિમાંથી જમીન પર સરસી પછડાઈ. ડૉક્ટર કુલકર્ણી પાસે જઈને સોનોગ્રાફી કરાવી આવો. જ્યારે વિજ્ઞાને આટલી સુવિધા આપી છે તો શા માટે એનો લાભ ન લેવો? છોકરી હોય તો. સપાટ સ્વરે સુધીર એને કંઈક કહેતો હતો. સુધીરની વાત ન સમજે એવી એ નાદાન ન હતી. તથાકથિત સભ્ય સમાજના પુરુષનું બાહ્ય અને આંતરિક સ્વરૂપ જુદું હતું. સુધીરના આ સ્વરૂપે એને આહત કરી નાખી. અંદર સુધી એ વેતરાઈ ગઈ. પણ બીજી જ ક્ષણે આજ સુધી સમાજ વ્યવસ્થાને હસ્તે મોઢે સ્વીકારનાર અનુ બદલાઈ ગઈ. આજ સુધી મનમાં દબાયેલો તણખો જ્વાળા બનીને ભભૂકી ઉઠ્યો. છતાં એ મૌન રહી, તદ્દન શાંત રહી. સુધીરને જવાબ આપવાનું ટાળ્યું. કોખમાં રહેલા અજાતના જીવનો અંત લાવવા એ તૈયાર ન હતી. એ કહેવાનું પણ એણે ટાળ્યું. પણ મનથી એણે નક્કી કરી લીધું હતું કે હવે કોઈ પણ પરિસ્થિતિ હશે એ પહેલાંની જેમ સમાજ વ્યવસ્થાનો ભોગ નહીં બને. એણે શબ્દરહિત વિરોધનું પગલું લીધું. પહેલી વાર એણે પોતાના વિરોધને જુઠ્ઠાના વાઘા પહેરાવ્યા ને શાંતિથી સમય પસાર થવા દીધો. સમય પસાર થતો રહ્યો. પોતાનો વંશ વધારનાર દીકરાનો જન્મની રાહ જોતો સુધીર ખુશ હતો. મુન્નીના જન્મ પછી સુધીરનો સામનો થયો ત્યારે સુધીરનું બેવડું સ્વરૂપ જોઈને એ ગૂંચવાઈ ગઈ. મુન્નીને જોઈને એની આંખમાં જે રોષ ભભૂકી ઉઠ્યો હતો એ એને લોકોની હાજરીમાં દીકરી માટે ચાસણીમાં ઝબોળાયેલા હોય એવા જે કાવ્યમય બોલતા હતા એ શબ્દોમાં ઘણો વિરોધાભાસ હતો. ક્ષણિકવાર તો અનુને થયું કે સુધીર માટે એના મનમાં જે આશંકા હતી એ ખોટી હતી. પણ બંને એકલા પડતા ત્યારે એણે મુન્નીને જન્મ આપવાના સ્વતંત્ર નિર્ણય સામે સુધીરનો ક્રોધ જોઈને એ છળી ગઈ. ઘરે આવ્યા પછી તમામ વિધિ સંપન્ન થઈ. લોકો બે મોઢે વખાણ કરે એવી પાર્ટીનું સુધીરે આયોજન કર્યું. એ પછીનો સમય કપરો હતો. મુન્નીએ જાણે સુધીરનો એક ચક્રી રાજ્યને એ સહી ન શકે એવી માત આપી હોય એમ મુન્ની અને અનુ પ્રત્યેનું સુધીરનું વર્તન કઠોર બનતું ચાલ્યું. એણે ખામોશીને પોતાની ઢાલ બનાવી લીધી. મુન્નીની કિલકારીઓથી ઘર ગાજતું હતું. છતાં ઘરનો એક ખૂણો, એક વ્યક્તિ એવી હતી જ્યાં મુન્નીએ કે અન્નુ પહોંચી શકતા નહીં. અનુએ પણ સ્વીકારી લીધું. અનુ પત્ની ધર્મ નિભાવવામાં કસર નહોતી છોડતી. સુધીર માટે એ માણસ નહીં, મશીન સમાન હતી. અનુ મશીન બની ગઈ. સુધીરની દરેક જરૂરિયાત વિના વિલંબે પૂરી કરતી. પણ દરેક વાતની હદ હોય. આજે હદ
સુધીરે વટાવી દીધી. એક બાજુ સુધીરને ઓફિસ જવાની ઉતાવળ ને એના લીધે કપડાને સાથે ત્યાં જ મૂકેલી ટાઈ એને નહોતી મળતી, એની બૂમાબૂમ. બીજી બાજુ મુન્નીનું ભૂખથી રડવાનું અને એ ઉતાવળમાં દૂધનું ઉભરાઈ જવું. ગેસ બંધ કરીને રૂમમાં પહોંચે ત્યાં સુધીમાં મુન્ની ધડામ કરતી પલંગ પરથી નીચે સીધી સુધીરના પગ પાસે પડી. એ ધડામ કરતો અવાજ, મુન્નીની ચીસ ને છતાંય નિર્લોપતાથી ટાઈ બાંધી બ્રીફકેસ લઈને સુધીરને ચાલ્યા જતા જોઈને અનુની ધીરજનો બાંધ તૂટી ગયો. નાની સાચું જ કહેતી હતી, પ્રભુ કોઈને સ્ત્રીનો અવતાર ન દેતો, સ્ત્રીનો જન્મ કંટક સે જ. મુન્નીનું જીવન પણ કંટક સે જ? ના, મુન્ની માટે થઈને સુધીર સામે, સમાજ સામે લડવાનું સામર્થ્ય પ્રાપ્ત કરશે. રાત્રે સુધીર પાછો આવ્યો ત્યારે એના સ્ટડી રૂમની લાઇટ ચાલુ હતી. સુધીરના રાઇટિંગ ટેબલની બાજુમાં બીજા રાઇટિંગ ટેબલ પર પોતાના કાર્યક્ષેત્ર માટે સજ્જ થતી અનુ કામ કરતી હતી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA.